રામ કબીર દિનેશલાલ ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. હું આજે કબીર સાહેબનું ભજન ગાવાનો છે, ઘૂંઘટ કા પટ ખોલ. ઓમ સદગુરુ કબીર સાહેબ કી જય. घूंघट का पट खोल रे तो है पिया बिले. घूंघट का पट खोल घट घट में वो साई राम का. घट घट में वो साई राम का. कटुका वचन मत बोल रे तो है पिया मिले. घट का पट को धन जो मन का गर्वन कीजे. धन जो मन का गर्वन कीजे. झूठा पच रंग जो सुन्ना महल में दीना बरीले. सुन्ना महल में दीना बरीले. आसन से मत डोल रे तो है पिया मिलेंगे. घट का पट को जाग जुगत से रंग महल में. जाग जुगत के रंग महल में पिया पायो अनमोल. कहता कबीरा सु आनंद भयो है. कहता कबीरा नंद भयो है. बाजत अनहद ढोल रे तो है पिया मिलेंगे. घट के पट को सत्य नाम कबीर. सत्य नाम कबीर. सत्य नाम कबीर. सत्य नाम कबीर. गुरुदेव कबीर. गुरुदेव कबीर. आओ आओ रे कबीर. आओ आओ रे कबीर. भीड़ भांगो रे कबीर. भीड़ भांगो रे कबीर. बंदी छोड़ रे कबीर. बंदी छोड़ रे कबीर. दर्शन दे जो रे कबीर. दर्शन दे जो रे कबीर. सत्य नाम कबीर. सत्य नाम कबीर. गुरुदेव कबीर. गुरुदेव कबीर. दुख में सुमिरन सब करे. सुख में करे न कोई. सुख में करे न कोई. सुख में सुमिरन सो करे. दुख काहे को होय. कबीरा दुख काहे को होय. पोती पढ़कर जग मुआ. पंडित बयान को. पंडित बयान को दाई अक्षर प्रेम का. पढ़े जो पंडित होय. रे भाई पढ़े जो पंडित हो. जग जननी मां सर्वेश्वरी.
યોગેશ્વરની યોગેશ્વરી ચરણો માહી કરી પ્રણામ. ધન્ય બનીએ અમે તમામ, ધન્ય બનીએ અમે તમામ. સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. ઓમ સદગુરુ કબીર સાહેબ કી જય. સૌ ભક્તજનોને રામ કબીર. રામ કબીર. સર્વ ભક્તજનોને કબીર વિઝડમના સેશનમાં આવકાર આપું છું અને બધાને રામ કબીર. દિનેશભાઈ આજે આપણાને સુંદર મજાની આધ્યાત્મિક શરૂઆત કરી આપી અને આપણે અંદર ઘૂંઘટના પટખોલ જે સદગુરુ કબીર સાહેબના દોહા દ્વારા આપણાને બહુ સુંદર રીતે એમણે આપણા જીવનમાં ઉમંગ ભરી દીધો. તો એ બદલ એમનો ઘણો ઘણો આભાર. શ્રી રામ કબીર ભક્ત સમાજ એમનો આભાર માને છે. અને આજની આ સુબરમાં જેમ કે આજે અમેરિકાની અંદર બધા જ સુપર બોલ પ્રેમીઓ એકઠા થઈને જે આનંદ કરવાના છે, એ જ દિવસે આપણે પણ આધ્યાત્મિક અને સત્સંગનો જે વારસો આપણે જાળવી રાખીએ છીએ અને આપણે કાયમ આટલા વાગે આપણે મળીએ છીએ, તો એ પ્રસંગને આપણે ચાલુ જ રાખીએ છીએ. એ બદલ કબીર વિઝડમ ટીમનો પણ ઘણો ઘણો આભાર કે એટલીસ્ટ કોઈ પણ પ્રસંગ હોય, પરંતુ આ પ્રસંગ, આ સત્સંગનો એક અનુભવ થવો જોઈએ એવરી વીક, એ ચૂકતા નથી. સો આપણે અહીં ફરી પાછું સર્વને કબીર વિઝડમના આ સેશન પર આમંત્રણ આપતા હું આનંદ અનુભવું છું. હેમંત ભક્ત પહેલેથી આપણે આજનો પ્રસંગ ચાલુ કરીએ છીએ. આપણે જ્યારે ભારતમાં હતા ત્યારે આપણે બધા કૌટુંબિક જીવનો અને એક ફળિયામાં જીવતા અને એક ગામની અંદર, અને આપણે આપણી સાથે આપણું ભજન મંડળ હોય, આપણે ઘણાને કંઈક બેસવાની કોઈ સ્થાનિક જગ્યા હોય અને એકબીજા જોડે વાર્તાલાપ કરીને આપણે આપણા મનનો ભાર આખા દિવસનો ઓછો કરતા આપણે ટેવાયા છે. આપણા જીનમાં એ વસ્તુ આવી છે. આપણે પરદેશમાં આવ્યા, પરદેશમાં આપણે આપણા બિઝનેસને લઈને આપણે ગમે ત્યાં આપણે જવું પડે, ક્યાં આપણે કંઈક એવી જગ્યાએ પણ પહોંચીએ કે જ્યાં આપણી પાસે બધી સગવડો ન હોય, બધા આપણા કુટુંબીજનો નહીં હોય સંગાથે, આપણે આપણા દિલની વાતો કરવા માટેની કોઈ જગ્યા નહીં હોય કે કોઈકની વાતો સાંભળવા માટેની જગ્યા નહીં હોય, તો એવા વખતે અમેરિકામાં પણ ઘણી બધી એવી ક્લબ ચાલુ હોય છે કે જે ક્લબ આપણાને આપણા વિચારો પ્રગટ કરવાનો મોકો આપતા હોય છે. અને એ ક્લબમાં પણ કેવો અનુભવ થાય છે, આપણે આપણા કયા અનુભવો કે કેવી આપણું જે શિક્ષણ હોય એને આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, આપણાને એમાંથી શું મળે, પ્લસ આપણે શું આપી શકીએ, અને એના થકી આપણી ભૂમિ, ભારત ભૂમિને પણ શું અનુભવ થાય, શું બેનિફિટ મળે છે, અને એની સાથે જોડેલા ઘણા બધા પ્રોગ્રામો વિશે આજે આપણે વાતો કરવાના છે. આ સુંદર સબ્જેક્ટનું એમનું સજેશન બહુ અદ્ભુત હતું, કારણ કે આની આપણા બધાને જ જરૂર છે. આપણા બધાને જ કોઈક ને કોઈક સંભળાવવાની જરૂર હોય છે. તો આ એમના વક્તા થકી એવું જણાવશે આપણને કે કેવી રીતે આનો લાભ લઈ શકાય, આપણે શું કરી શકીએ, ક્યાં ક્યાં એવી વ્યવસ્થા હોય છે. તો હું આજે પ્રથમ તો આપણા બિશોપ કેલિફોર્નિયાથી હરિવર્ધનભાઈ ભક્તને આમંત્રણ આપું છું કે એ આપણી સાથે જોડાય અને એ આપણને આજે સમજાવશે કે કેવી રીતે આ પ્રોગ્રામ ચાલે છે અને શું છે. તો રામ કબીર. હરિવર્ધનભાઈ, તમે અનમ્યુટ છે તમે, બરાબર? હા, રામ કબીર. પ્રથમ તો તમારો ઘણો ઘણો આભાર શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ ના કબીર વિઝડમ નામના સેશનમાં તમે આવી, તમે તમારું મંતવ્ય રજૂ કરવા તૈયાર થયા છે. તો તમે પાછા મ્યુટ થઈ ગયા છો, અનમ્યુટ કરજો.
તમારી સ્ક્રીન મ્યુટ છે. હજી પાછું મ્યુટ જ છે. ઓકે થેન્ક યુ. આભાર તો કબીર વિઝનોન ને આપું છું. મને આ ઓપોર્ચ્યુનિટી લાયન્સ ક્લબ નું આ ક્લાસીસ નું આપે મોકો આજે આપ્યો તેનું માટે થેન્ક યુ. I really appreciate it. Okay, do we want to start with the video first or you want to start with the history first of the Lions? એટલે પહેલામાં પહેલું તમે અમને સમજાવો કે લાયન્સ ક્લબ શું છે, કેવી રીતે છે એની હિસ્ટ્રીને, અને પછી એના થકી જે થતા બેનિફિટ્સ છે એના વિશે વાતો કરીશું. Okay. Lions International એનું ફાઉન્ડેશન થયેલું 1917 1917 થયેલું. એક બિઝનેસમેન હતો, વેપારી મેલબર્ન જોન્સ કરીને ચિકાગોમાં ભેગો થયો. એને ડિસાઇડ કર્યું કે બધા વેપારીઓ સમાજ માટે કંઈક કરવું જોઈએ આપણે. તેમાંથી લાયન્સ નું ચાલુ કર્યું છે. આ લાયન્સ નું જે મિનિંગ છે, L for liberty, I for intelligence, O for hour, N for nation, and S for safety. Also, લાયન્સ ક્લબ વાળા જે ચાર્ટર જે મેમ્બર હતા તે ટાઈમ બધા વકીલ લોકોને એમ તેમ હોય, તે લોકો યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર 1945 એ કરેલું, તેમાં એડવાઇઝર બધા હતા લાયન્સ ક્લબ વાળા. પછી અમારે એવું હતી, હેલેન કેલર, શી વોઝ બ્લાઇન્ડ, આંધળી હતી ને કાને સંભળાતું નહીં. તેને ડેઝિગ્નેશન કર્યું કે લાયન્સ વાળા બી એ નાઇટ્સ ઓફ ધ બ્લાઇન્ડ, એટલે દેખાતું નહીં તેની માટે ગાઈડિંગ પીપલ. લાયન્સ ઇન્ટરનેશનલ છે, અમે લોકો પોલિટિક્સના ભાગમાં નહીં લે. નો લેફ્ટ નો રાઈટ. અમારા ક્લબની અંદર કોઈ આવે પોલિટિશિયન, એનાથી ભાષણ આપવું હોય જે અપાય, પણ એનાથી પ્રવચન નહીં થાય કે મને માટે આપજો કે મારી પાર્ટીને આપજો. સેમ થિંગ, વી આર નોન રિલિજિયસ. કોઈના ધાર્મિકમાં અમે લોકોની એ કરીએ. એટલે ક્લબમાં આવો, જે તમારે કંઈક જોઈતું હોય તે કરો. અમારા બિશપ ક્લબની અંદર અમે લોકો ફંડ રેઝ કરીએ છીએ. વરમાં 2 મોટો ઇવેન્ટ રાખીએ અમે લોકો, મેમોરિયલ ડે વીકેન્ડમાં ને લેબર ડે વીકેન્ડ ઇન સપ્ટેમ્બરમાં ટાઈમે રાખીએ. એ પૈસા બધા અમે લોકો ભેગા કરીએ ને $10,000 થી $15,000 સ્કોલરશીપ હાઈસ્કૂલના સ્ટુડન્ટ લોકોને આપીએ છીએ. એમાંથી પૈસા જે હજુ વધેલા હોય, બીજા બધા બી ફંડ રેઝ કરતા હોય અમે લોકો. તે ફંડ રેઝમાં મેઇન અમારો પર્પસ છે, ટાર્ગેટ ઇઝ આઈસાઇટ ફાઉન્ડેશન. અમેરિકાના કાયદા પ્રમાણે યુ આર ટુ પોર ટુ ક્વોલિફાય ફોર સર્જરી and too rich for government welfare માટે, ને too poor to qualify for eye vision insurance. તો વ્યક્તિ આવે ને કે મને પૈસાની જરૂર છે ડાક્ટર ત્યાં જવા હારું, ત્યાં અમે લોકો એને હેલ્પ કરીએ એ રીતે. એટલે અમારું બજેટ એમાંથી $5,000 to $7,000 પર યર છે. અમારો મોટો છે ઓફ ધ લાયન્સ, વી સર્વ, સેવા કરીએ અમે લોકો બધાને. બિશપ લાયન્સ ઇન્ટરનેશનલ અમારું મધી લાયન્સ ક્લબ છે, ભારત દેશમાં $1,000 ડોનેશન કરેલું ને તેમજ અમારા સિયાટલા ગામમાં નિહાર છે, તેમાં માટે બી $1,000 ડોનેશન. એટલે ટોટલ બિશપ લાયન્સે $2,000 જેટલા ભારત દેશ માટે હેલ્પ કરેલી. એલ્સો આમાં બી અમે લોકો કેન્સર સોસાયટીને મદદ કરીએ. જે ફંડ રેઝ કરીએ બધું વેચવામાં, તે કેન્સર સોસાયટીનો અમે લોકો હેલ્પ કરીએ. હાઈસ્કૂલના સ્ટુડન્ટ લોકો હોય ને એ લોકો ટ્રીપમાં જવું હોય ટુ સી વોશિંગ્ટન DC કેપિટલ રાજધાનીમાં જવું હોય, એ લોકો આવે કે મને 5,000 કે 10,000 એટલા બધા પૈસા તો નહીં અપાય, પણ અમે લોકો જે મદદ થતી હોય સ્ટુડન્ટ લોકોને તે મદદ અમે લોકો કરીએ છીએ.
અમારો જે મેમ્બરશિપ છે તે મેમ્બરશિપ બધી એપ્લિકેશન કરીએ ઇઝ બાય ઇન્વિટેશન. એટલે મતલબમાં કે હું અત્યારે એલે ગમે આવું ને એલેમાં હેમંતભાઈને કે પ્રફુલદાસને કે તમારે મેમ્બર્સ હોવું હોય તો એને 2-3 મીટિંગ આવવાની, એટેન્ડ કરવાનું, ગમે તો જોરાય છે. પણ તેઓ અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મહિનામાં એકવાર ભેગા છીએ તો એક્સેપ્ટ કરે. કોઈને ઓબ્જેક્શન હોય તો કોઈને એક્સેપ્ટ નહીં કરીએ અમે લોકો. ખાલી એક જ વ્યક્તિ જોઈએ ટુ ઓપોઝ, પણ એવરીબડી ઇઝ વેલકમ. Nileshbhai, Manhardas, you have anything to add in this matter? અનમ્યુટ કરવું પડશે તમારે. તમારું મ્યુટ છે મનહરદાસ. Okay, sorry. સૌને રામ કબીર. Thank you for the opportunity again. કે મને કબીર વિઝડમમાં મારો મંતવ્ય રજૂ કરવાનો ચાન્સ મળ્યો about the Lions Club. હું પણ હરિવર્ધનભાઈએ કીધું તેમ lot of things always in common with Lions Club. ને more than just a vision, we also do a lot of hunger relief and food security worldwide, disaster relief, diabetes awareness, and youth empowerment and education. At a local level over here, I've been a member for Lions Club Fairland for over 31 years. And our fundraisers are typically a little bit larger than any other club because we have about 130 members. And we raise over $300,000 every year through our local 3 or 4 fundraising events. Most of our fundraisers goes to different at local level. We support youth program with high school scholarship, adult reading center, food pantry, Meals on Wheels, foster children support, battered women center, Little League, YMCA. We also buy school supplies in the beginning of the year for about 150 underprivileged students, and also provide to 50 students every year eye exams and supply them with the eyeglasses. And our bulk of our charity is benefited by Texas Children's Lions Camp, where handicapped children, diabetic children, autistic children, they can attend the camp for 2 weeks free of charge. ને એને માટે અમે બધા લાયન્સ ક્લબ વાળા, આખા ટેક્સાસના લાયન્સ ક્લબ વાળા મેમ્બરો જેમ અવેલેબિલિટી હોય તેમ ત્યાં જાય ને 4-5 દિવસ કામ કરીએ અમે to get the camp ready. So I would like to request everyone, especially જે આપણા eye glasses હોય છે તેને collection માટે. It's such a easy program. Just Google up your local Lions Club number, drop it off there, or the easiest way is આપણે વોલમાર્ટમાં તો કાયમ આવે જે છે ત્યાં એ લોકોનું વિઝન સેન્ટર હોય ત્યાં most of the vision center in Walmart have a drop box. Just put your eyeglasses, use eyeglasses there. કારણ કે બધી ફેમિલીમાં હવે 2-3 જણા 1-2 જણા પણ પહેરતા હોય glasses, and they all have multiple old pairs lying around. So rather than going to waste, just deposit at Walmart or Lions Club. We recycle them, we clean them, we re-prescription એ લોકના બધા read થાય computerized, and we distribute it worldwide. Whoever wants to request them, they can request them. So those are the programs that we do at local chapter over here. And one more thing I would like to reiterate is that 100% of the money that we raise is distributed to the charities. Lions Club member cannot benefit even a single dollar for them raised money. So thank you very much again.
Harivadan bhai, if you want to add something to it, if I miss something. Well, you covered everything much better than me. That's good. Recycle no glasses no. મારો ખાસ વિનંતી છે is up to every family member in our society. જે મોટલમાં લોકો બી ચશ્મા ભૂલી જાય, ગાર્બેજમાં નહીં લાગતા, હંગરી મૂકો ને લોકલી ઇવન તમારે ડોક્ટર, most of the eye doctors are member of the line. એ લોકો બી કલેક્શન કરતા હોય, you know. The major gift આપણે જે વધારે આપણી દાન થાય, કોઈને આંખે દેખાતું હોય, is the best gift we can give to somebody. ને આ ચશ્મા જે રિસાયકલ કરીએ, વધારે જરૂર છે આફ્રિકન કન્ટ્રીઝમાં, લેટિન અમેરિકન કન્ટ્રી, પણ વધારે ચશ્માનું જે અમેરિકાથી કલેક્ટ થાય તે આપણા ભારત દેશમાંથી જતા છે, કારણ કે આપણી ઇન્ડિયાની જે લોબી છે તે વધારે અમેરિકાથી ગ્લાસ જતા છે. So we should support our country this way too. મારા દેશને બી આપણે સપોર્ટ કરી આવી ને is good, you know. વધારે તે આ વિડીયો અત્યારે દેખાશે તેમાં ડોક્ટર ફ્રેડી પેરેસ એ બી લાયન મેમ્બર છે. એ 5 વર્ષનો હતો કે લાયન્સ ક્લબ વાળાને ચશ્મા આપેલા, તેમાંથી એ રિપબ્લિક ડોમિનિકનથી આવેલો ચશ્મા મહિલાને અભ્યાસ કરવા માટે from kindergarten first grade થી. So he became an optician and doctor, eye doctor he became these days, you know. એનો વિડીયો અત્યારે પ્લે કરશું. Yeah, thank you Manadass, thank you. આપણે નિલેશભાઈ તમારો વિડીયો નથી ચાલતો એટલે we cannot spotlight you, પણ જો તમે વિડીયો ઓન કરો તો અમે તમને સ્પોટલાઇટ કરીએ નિલેશભાઈ. મીન ટાઈમ થેન્ક યુ, તમે બહુ સુંદર રીતે સમજાયું. લેટ મી પુટ નિલેશભાઈ વિડીયો ચાલુ કરવો પડશે, તમારો ઓડિયો તો ચાલુ છે તમારો. સરસ હેમંતભાઈ, વિડીયોનો પ્રોબ્લેમ છે જરાક, વાંધો નહીં. અચ્છા, no problem. મેં મોટે ભાગે બધું મનહરદાસને જે કીધું તે જ મેં તમને કેમ કહેવું. વોટ ઇઝ અ લાયન્સ ક્લબ? લાયન્સ ક્લબ ઇઝ world largest civic organization, bigger than Rotary or any other club, in 200 countries, 145, 1.4 million members in 200 countries. And we are a member in Texas. Manhada said about the Lions Camp. We have 140 volunteers, full-time doctors, and if you have small kids who's diabetic, if we send for 1 week, when he come back, he can be independent, he can recognize the diabetic symptoms, there is a low or high sugar level. So we do a lot of voluntary service on that Lions Camp in Kerrville, Texas. So we have 5 clinics in Texas run by the Indian Lions clubs from Dallas. 1 in Houston, 4 in Dallas. These are all medical clinic free of charge, run by the Indians. And they just starting the new one in Austin. Only 11 members, all Indians, but very few Gujaratis in there. So just let you know that if you are Gujarati, we need to get involved in community service also. That's all I have. થેન્ક યુ નિલેશભાઈ. સોરી તમારો વિડીયો નહીં ચાલતો એટલે આપણાથી સ્પોટલાઇટ નહીં થયું, પણ નો પ્રોબ્લેમ. Sorry, એક વસ્તુ clear before we play the video. આપણા લોકમાં is up to the family member. પણ હું રિક્વેસ્ટ કરું લાયન્સ તરફથી કે સબને જે અગ્નિ સંસ્કાર મૂકે, ચશ્મા કરી લેતા હોય ને કોઈને આપતા હોય, લાયન્સ ક્લબ કે એની ઓર્ગેનાઇઝેશન, I'll appreciate that. It's up to the families. We are not enforcing nobody to do it. Everybody wants to do it, you know. બહુ સુંદર તમારી રિક્વેસ્ટ છે કે એમનું કહેવું છે કે આપણા કોઈક સ્વજન જ્યારે પાસ હવે થઈ જાય છે ત્યારે આપણે એમને ક્રિમેશન કે કોઈ વિધિ કરતા હોઈએ
ત્યારે આપણે એમની સાથે એ જીવનભર એ જે ચશ્મા પહેરતા હોય છે એ પણ મૂકી દઈએ છીએ ઘણી વાર. પરંતુ જો એ તમારે ન મૂકવું હોય, ચોઇસ ઇઝ યોર્સ અગેન, કે તમારે જો ન મૂકવું હોય તો તમે કોઈ પણ લાયન્સ ક્લબને આપી શકો છો, અને લાયન્સ ક્લબ દ્વારા જેને જરૂર છે એને પહોંચાડી શકે છે એ લોકો. અને બહુ સુંદર સેવા પ્રમાણે આ ચશ્માની જે સેવા છે એ જેને જરૂર છે અને સારી રીતે પહોંચાડવા કઈ એની પ્રિસ્ક્રિપ્શન્સ છે એ બધું જ થ્રોલી ધ સિસ્ટમ દ્વારા થાય છે. સો એ એમનું કહેવું છે. આપણે અત્યારે એ સિસ્ટમ જોઈશું પણ, અને એમાં એ કેવી રીતે એ લોકો કરે છે. એમાં જેમણે એમણે વાત કર્યું કે જે 8 વર્ષના હતા એ છોકરાને જ્યારે જરૂર હતી, એમની આંખની જ્યારે શક્તિ ઓછી હતી અને એને ચશ્માની જરૂર હતી, પરંતુ એ અફોર્ડ નહીં કરી શકતા હતા, અને આ પ્રોગ્રામ દ્વારા એમને જ્યારે ચશ્મા મળ્યા પછી ભણીને પોતે ઓપ્ટિશિયન થયા. સો યસ, એટલે આપણે એ પ્રમાણે જોઈએ છીએ અત્યારે. અને આપણા કબીરજી તો કહી ગયા છે કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહબ કી બંદગી ભૂખે કો પૂછ લે. તેમ આજે જરૂરિયાતમંદ હોય એને આપણે જે વેસ્ટેજ છે એમાંથી પણ કંઈક મળી શકે તો બહુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. સો હવે હું વિડીયો પ્લે કરું છું અને convalescent hospitals are good. Hospitals are good. People go through illness and they leave their glasses there. They forget to bring them home and they sit there in boxes and nobody comes back from the family to pick them up. So any of those things, pharmacies, any of those places are good for eyeglass collection. You do not want to discourage your members from collecting used eyeglasses. Because it's easy if you let the word out that, well, half of the glasses that we collect are basically can't be used. And that is a true statement. You would not put them on. If you would not wear them, we don't give them to patients because you don't want to give them what is considered junk. So the first thing you do is you do a visual look, And normally I have like a little wet towel and then because a lot of times dust and things will look like scratches. So these look pretty good. Yeah, I was going to tell you the best thing to do is have a little towel, stick them in there. You want to get the little dust particles that accumulate in the lens. Because no matter how clean your towel is, if the lens is dry, you're going to grind those little particles in there. And that's why you see a lot of times glasses that have these horizontal lines. And that's because people go like this all the time. Or they take, do that. And that's particles that flowing around that attach, because these things have statics and they grab a lot of times. Now, how do you tell whether glasses have prescription or not? You hold it kind of like halfway, about 15 inches, and then you look at something like the door over there, and then move it, close one eye and look to the lens and move it. If the prescription, that door, the vertical line will move with the way I move this. If it's a minus prescription for mild. If it's a prescription for hyper, we go from the opposite direction. But any movement will tell you that there's a prescription in there. Now, we get a lot of these loose lenses, can't use those. But some of them are missing lenses. For example, here's a perfectly nice pair of glasses. Got probably designer frame, but it has a big scratch right here. And so here's a pair of reader. The readers, one trick with the readers is that you don't really have to use the machine to measure them. Or if you look over here, it will say +2. And that is sometimes at 200, but it's +2. And that is really what a reader is. Now, here's an example of, again, these are trifocals, which a lot of people don't use. My brother used to use trifocals, because he used to use computers when they first came out, computers up here. So the middle was for computer distance. Now, here's a perfectly nice pair of glasses, but look.
And all it needs is a screw. In the prison, I'm sure that they'll be able to just put in a screw and fix this. But again, we don't take them because we don't have the personnel, and we have so many glasses donated that we don't have the need to fix anything. So about half of them we send them to RegSpecs, and RegSpecs is a company that recycles them for the material. So this one here, I have like a line thing here, and I look. That's the first thing you want to do. You want to give it a visual, because then you could divide it. This is trifocal. You put them here. This is a single vision. You put them here, and this is bifocal. You put them here. So you sort them to begin with that way. This one had a line here, but then I did this, and it went away. So they're perfectly good. So you know they're yes, and you put them in another box. You don't throw them away. Sunglasses. This is a really important thing. This is trifocal sunglasses. These are great. They have a prescription in there. The frame. This is probably this frame. I could tell you from it's probably about $300 frame. Just the frame alone. They have a hinge right here in the middle. Now look what it's really in bad shape. See, it's all it's all scolor and everything. Plus, it's a sunglass that goes to RegSpecs. That goes to that company that recycles them. Okay. So you have a recycle here. Those are. Let's see if we got some more things. Now here's one that these are progressives. These have a lot of little horizontal lines, and those go here. I mean, they look perfectly fine, but they're kind of little out. There's no way to buff out scratch. No, because once you buff the lens, then it loses the curvature, and that's how you get your prescription. Now this looks very nice. There's one little scratch here, but it's way over here on the side, so that's not going to interfere with the vision. So here's one that has all kinds of scratches. Take a look at that. Now this will be perfectly fine. Now we don't give out sunglasses. What we do is we take the frame, take the lenses from the frame, put them on the RegSpecs, because then it becomes a fashion thing. We don't prescribe sunglasses at all. Through the program that we do, we don't have mirrors. We don't want people to say, "Oh, I don't want this. Can you get another one?" This is a necessity. We're giving you something that you could use as a necessity. And we discourage. We also don't have charts on the wall. We prescribe based on what the machines tell us. Recommend the big sunglasses that fit over the top of these. Actually, we have tons of those in the bin. We put them out there. If they say that they're light sensitive, if they're on the way out, pick up a pair of sunglasses. Very sunglasses. Can't use sunglasses. So once you go first to the sorting process, you're gonna know that half of what you have there in the boxes, you're not gonna be able to use. They're missing a leg, they're missing a lens and all that. Now you still do need to talk to whoever you're going to send those glasses to. If you send them to the prisons, I know Lancaster, they did it to a prison. They take those because the prisoners repair them and fix them and all that. For our organization, for Friends Inside, we don't. We just take, so we only use half of those glasses. The other half, we don't throw them away either. They go to an organization and you see it here. It's called RegSpecs. And RegSpecs, they're down in San Diego, actually in Culver City, not San Diego, in Los Angeles, in Culver City, and RegSpecs will recycle them for the material. It's interesting, but a lot of these glasses, especially metal ones, they have titanium, they have silver, they have gold. So the first level, is like I said, you determine which is usable and which is not usable. The ones that are usable, you're gonna take them and put them in I have a little container. I actually bought a whole 12 dozens of these at the dollar store. They're like little baskets made out of wire. And
the ladies in my club, they take them in and put them in there and fill them up. You could fit in about maybe 10, 12 frames standing up like that. Stick them on the dishwasher and put them through the washing cycle. And that cleanses, works great. Once they come out of the washing machine, they wipe them off, and then they bring them the next time. And the next time we come around and we use this machine. This machine is what we call a lensometer. Once you get to this stage, you want to really, it's an investment. There are three different kinds of glasses. The ones are we call single vision. Single vision means that they are only for one thing, for either near or distance. You always start with the right lens, and you see the chart. I don't know if you guys could get a view up there, and stick it in here like that. Okay, so now this is as plus 450 minus 75. Now that's a lens, and you line this up here, plus 450 minus 75. And you mark that. And then you go to the left eye. And you do the same thing. And that gives you plus 2 minus 150. And this is a lens that corrects astigmatism. That's what that minus is. Plus 2 minus 150. And you see that in the flyer. So, and then you record that. So the right eye is plus 450 minus 1, axis 84. And the left eye is plus 2 minus 150, axis 91. And that's how this machine works. So what we do, I show Harry to buy this, and the information is on the flyer, and you write it right up here. So the right eye, always start with the right eye. It's always easy, so you don't get confused. Always the right eye. So it says plus 450 minus 150, axis 84. Okay, so that goes up on top of the right lens, that information. These bifocals are the ones with the double vision. Again, you start with the right lens. Now you could move this anywhere, and it says 650. Do the right eye, do the top, okay? And you could just put it right here. Automatically it reads it up. You heard that click. If you don't hear the click, you could also do it here. Now remember, this is the bifocal. So you got minus 425, minus 175, axis 173. That axis means the tilting. And, if it's off axis, it can be very complicated. That's when people really have a problem walking. And then you raise it up, raise it up to the bottom, and that gives you the 225. That is the 225 that is for the reader part. So these glasses will be, this lens will be minus 425, minus 175, axis 173, and the reading part is 225. So I'm going to mark this lens minus 175, axis 173. And then over here on the right side, we only do it on one side only. On the right side, we're going to put plus 225. And we only do it on one side because that number is the same for both eyes. We don't have one eye with a reading part of 225 and the other one at 300. Okay, this machine, first thing you do, and I don't know if you do it, put it around. There's also one thing that goes in here that you could use in your wrist and not use this. But the idea is that you don't want to drop this. This runs about $8,000, and it's all electronics.
It's all electronics. And the idea that when this was developed was to measure children's vision, not adults. Adults, I would venture to say, of all of us here, we might have one or two people that we could get a good reading on. Maybe Harry, he's got big eyes. Maybe Barbara, she's young. but that's the reality. Most of the times, adults don't do very well with this. It's usually for children. Now, there are two companies that make this. One is the name of it, but this one works the best. One is very user friendly. You don't have to have the lights so low, even though, like I think in the classroom for children, this light might be okay, but you still might want to dim it down. Normally, when we go and do vision screenings at school, the first thing I do, I look for a closet, because some of the kids are going to wind up in there. So the pupils get bigger, so we could get a good reading. Some of the adults, you might be able to do, but you have to put them in a room that is dark. Sometimes I have patients that close your eyes, close them for about 30 seconds, and very quickly try and get a reading, and the machine will catch it. The way this machine works is that it'll shoot a beam of light through your eye, through the retina, and then back, and the machine will record the speed and all that. Technology is unbelievable, but that's how it works. Now, adults, older folks, besides having a smaller pupil, we always will have some kind of cataract. Even if the doctors don't tell you, if you're 55, 60 years of age, you're going to have some lens yellowing. You could still see 20/20, but that's why when you drive at night, you get a lot of glare. And the glare, and that's the number one complaint. I know my ex, half of the time when she calls me, she's talking to me about this glare. It's glare thing. I need cataract surgery. I say, yeah, okay, go, yeah. But no doctor is going to do cataract surgery on her because she's 20/20. She passes the DMV exam with no problem. Usually, my advice to people is if you pass the DMV exam, you don't need cataract surgery. Some surgeons are cowboys. You say, hey, I need cataract surgery. They say, sure, schedule them, and they do it because it's, few $1,000s in their pockets and they're happy. થેન્ક યુ હરિવર્ધનભાઈ બિશપ કે જેમણે આપણાને આ વિડીયો અવેલેબલ કરી આપ્યો છે. તો થેન્ક યુ. અને તમારું અગેન આના વિશે કંઈક તમારે શબ્દ એડ કરવા હોય તો. લોંગ ટાઈમ એગો ઘણા વખત મને ફેમિલી મેમ્બરે પૂછેલું કે એક ચશ્મા મારા ચશ્મા કોને કામ કેવી રીતના ખબર પડે. એટલે 100% તો નથી મળવાનું, પણ પ્લસ માઇનસ તમને ક્લોઝ ટુ ધેટ બધાની આંખનો સિમિલરિટી આવે. લાઈક આપણા there's 9 types નાકનું છે, 11 ટાઈપ જુદા કાનનો શેપ છે. તેમાં આંખનું હોવું બધું શેપ જે આવે એક વ્યક્તિ તો બીજા વ્યક્તિ મળતું આવે જરા તારા, નોટ 100%, એટલે એ રીતે કામ આવે છે ચશ્મા. નિલેશભાઈ, તમે સિયારલાનો જે પ્રોજેક્ટ ચાલુ કરેલો હતો તે તમે 2 મિનિટ કે 1 મિનિટમાં વાત કરી શકો છો તમે કઈ? અનમ્યુટ કરજો તમે. ઓકે, ગુડ, થઈ ગઈ છે. સિયારલામાં 1970s માં મઢી લાયન્સ ક્લબ સાથે નેત્રદંત યજ્ઞ ચાલુ કરેલો. આજ સુધી તે નેત્રદંત યજ્ઞ ચાલુ છે. લાયન્સ ક્લબ સ્ટેપ્ડ આઉટ ઇન અ ફ્યુ યર્સ, બટ સિયારલા ગામ પરિવારે એ વસ્તુ ચાલુ રાખેલી છે. આજે પણ એ ચાલુ છે. પણ જે શરૂઆતમાં ઓલમોસ્ટ 1000 માણસ આવતા હતા આજુબાજુના ગામોથી, તે ઘટીને લગભગ 5-6 જણા થઈ ગયા, કારણ કે બધા જ કામે ચાલુ કર્યું. પણ નેત્રદંત યજ્ઞ જે કરેલો તેમાં ઓપરેશન થી માંડીને આઈ ગ્લાસ તે બધું સિયારલા ગામ પરિવારે પ્રોવાઈડ કરેલું. જે માણસને આઈ ગ્લાસની ઓર ઓપરેશનની જરૂર હતી તે બધાને ફ્રી ઓફ ચાર્જ. So the main intention from Harivardhan Bhai is collect the glasses
if you're going to India and if you want to donate the glasses to the underprivileged people, you can ask we have in Odessa, Midland Odessa, campsite, the glasses. All you have to do is tell them that how many pairs you need and what address. They will ship it to that address. And all you have to do is pay the shipping and handling charge. And you can distribute those glasses wherever you want to distribute, however you want to do it. So if you're interested in that, we have our Texas Alliance organization. They will provide the information on those. Thank you, Nileshbhai. Anything, Manoharbhai? You have anything to last input? અનમ્યુટ કરજો મને. મનહરમાં અનમ્યુટ કરજો પ્લીઝ. ને All right, વિડીયો now. બંધ કરો. Yeah, nothing much to add to that. I think Harivardhan Bhai and Nilesh Bhai covered most of the stuff. So, but I would encourage everybody to look up their own Lions Club closest by they are and see however they can help them out. If you don't want to become a member, at least donate something to the Lions Club and you will be doing a great service to your community. Thank you. Thank you. Good. બીજા કઈ સવાલ જવાબ હોય તો અમે 3 જણા લાઈન તો છે જ. તમે લોકોએ કોઈ બી પૂછવું હોય પ્રાઇવેટમાં, પ્લીઝ ફ્રી ટુ આસ્ક અસ. And once Yes. again, એટલે Ram Kabir, thank you very much for Kabir Wisdom for giving us this opportunity to participate. રામ કબીર અને તમે જે આ બહુ સુંદર મજાની અને આપણા સદગુરુ કબીર મેં આગળ કહ્યું તે પ્રમાણે કે કહી છે કે જેને જરૂરિયાતમંદોને જો કંઈક આપણે સગવડ કરી શકીએ, આપણી પાસે પોસિબલ હોય તો કરવી જ જોઈએ. અને એ જ આપણે તમે લોકો કરો છો તો એક આનંદની વાત છે. હવે કોઈને પણ પ્રશ્ન કંઈ હોય કે કોઈ કોમેન્ટ્સ હોય, એવું જરૂરી નથી પ્રશ્ન જ, કંઈક કોમેન્ટ્સ હોય કે કંઈક આવી વિષયની કોઈ ક્લબ જાણતા હો તો તમે વાત કરી શકો છો. ત્યાં ફ્યુચરમાં પણ જો કોઈકને આ રીતે કંઈક આવવું હોય અને જો કંઈક તમારે વાત કરવી હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ કમ. અને એટલીસ્ટ આપણે જો ભક્તજનો એકબીજા સાથે વાતચીત નહીં કરીને સારા સારા જે પ્રોગ્રામોની વાત નહીં કરી શકીએ તો કોની જોડે આપણે કરવાના. સો આ આપણી પાસે એક સુંદર મોકો છે, આપણી પાસે સુંદર એક સ્થાન પણ છે. તો મહેરબાની કરીને આવજો. કોઈક બીજાએ કંઈક એડ કરવું હોય, કોમેન્ટ કરવી હોય તો હાથ રેઇઝ કરજો, જેથી અમે સ્પોટલાઇટ તમને કરીએ. હવે ઓકે સો પ્રશ્ન એ હતો તમારા માટે કે આપણે માનો કે મારે બનવું હોય તો કઈ પ્રોસેસ થ્રુ જવું પડે. જેમ કે મનહરદાસે આગળ વાત કરી છે એ પ્રમાણે કે કોઈક આપણે જગ્યાએ જઈએ અને ત્યાં લાયન્સ ક્લબમાં કે તમે પણ કહ્યું તે પ્રમાણે કે લાયન્સ ક્લબની અંદર આપણે પાર્ટિસિપેટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, એના પર થોડું નજર તમે જો નાખો તો પાછું આપણા બધા મેમ્બરને ખબર પડે કે કેવી રીતે જોડાવે. Nileshbhai or Mahanbhai, you like to say something about it? Right, yeah. First તમારે ગૂગલ કરો કે તમારી આજુબાજુમાં લાયન્સ ક્લબ છે કે નહીં. મોટે ભાગેના બધા જ ટાઉનમાં હોય છે. એન્ડ ફાઇન્ડ આઉટ ધ લોકલ નંબર ને તમે ઓર્ગેનાઇઝેશનના ટચમાં આવો and just talk to somebody at the Lions Club and all the Lions members that I have known of, they are very welcoming people and like-minded people get together and they want to serve, so they will welcome you with the open arms and then make you part of their local clubs. Or you can go to the lionsclubs.org. That's a Lions Club International website, and you search in there and it will provide you every Lions Club in the world. Also, information about your local Lions Club, who's the president and how do you get contact with them. So it's very easier. It also has an online application form for membership, and you can take it with you to your local Lions Club. હવે હેમંતભાઈ કહેવાનું ભૂલી ગયો હતો. અત્યારે અમારા
પાસ્ટ પ્રેસિડેન્ટ ઓલ ધ વે પ્રેસિડેન્ટ સુધી હું આવેલો હતો. માય લોકલ ક્લબ 2 વર્ષ સુધી ઝોન ચેરમેન ને રિજન ચેરમેનમાં આવતો કેલિફોર્નિયામાં MD4L1. પુશ કરતા હતા મને ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનવાનું, પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ત્યાં સુધી ગયો કારણ કે મારા ટાઈમનો ભોગ મારે વધારે આપવો પડે. ને ટાઈમ જે વસ્તુ છે લાયન્સ માટે, ફેમિલી અને બિઝનેસ ઇઝ ફર્સ્ટ, પહેલું. બાકીનો તમારે લાયન્સ માટે સર્વિસ આપવાની, એટલે પણ એમની કે મારું ધંધો મૂકીને લાયન્સ ક્લબમાં હું મદદ કરવા જાય એવું નહીં. પહેલા તમારો ધંધો ફેમિલીને એટેન્ડ કરો, પછી બીજા બધાને એટેન્ડ કરો તમે. Very good. Deepak bhai want to add something. Deepak bhai. Ram Kabir Savne, I got two things. Lions Club when I was in early teens. Lions Club we use some program. પણ આઈની વિશે કેવું છે રિલેટેડ ટુ આઈસ બટ નોટ વિથ ધ લાયન્સ ક્લબ. હવે મને આંખ છે, આઈ ગટ નંબર્સ, પણ આઈ હેવ ટુ ડોનેટ માય આઈસ. તો ક્વેશ્ચન પૂછેલો ડોક્ટર લોકોને કે બીજાને બી જેને ડોનેશન મળે મારી આંખનો તેને નંબર હોય તો કે ના, કે દે જસ્ટ ટેક અપર પોર્શન. આ જે નંબર આવે તે ફ્રોમ ધ ઇનસાઇડ. સો ધીસ ઇઝ સમથિંગ ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ આઈ. તમે ડોનેટ કરો આઈ તો અધર પર્સન રિસીવર ડોન્ટ ગેટ ધ નંબર્સ વિચ whoever you donor is. And that's all, Ram Kabir. Very good point. So Praful bhai તમે okay. સરસ પ્રોગ્રામ આપણા કબીર વિઝડમ ઉપર ત્રણેય ભક્ત ભાઈઓએ જે સેવાભાવનું એ કર્યું, બધું માહિતી આપી અને જે સેવા કરી રહ્યા છે, બહુ આનંદની વાત છે. તો બીજા બધા ભાઈઓ પણ કોઈ પણ સેવા આપણા સમાજના કરી શકે તો બહુ જરૂરી જોડાવવું આવા બધા ક્લબોની અંદર, એવો મારો ખુદ અભિપ્રાય છે. બીજું કે જો જ્યાં આપણા ભક્ત પરિવારો વસેલા છે, અમારા સર્ધન કેલિફોર્નિયામાં પણ, તો અમારી જે બંને ભક્ત સંસ્થાઓ છે તેની અંદર જો બોક્સ મૂકવામાં આવે આ લાયન્સ ક્લબ કે આઈ ડોનેશન માટે, આઈ ગ્લાસીસ ડોનેશન માટેનું, તો એની અંદર અવારનવાર ભક્ત ભાઈઓ બહેનો બધા જે ત્યાં જાય છે બંને જગ્યાએ, તો એ ડોનેટ કરી શકે. ઘરે તો પડેલા જ હોય છે, તો ત્યાં લઈ જાય અને તે બોક્સની અંદર મૂકે અને સંસ્થાના એક ભાઈ બહેન તેને તમારા તરફ પહોંચાડે, કોઈ પણ લાયન્સ ક્લબની ઓફિસે કે સેવાભાવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં. તો આપણે એક પ્રથા જેવું પાડી શકીએ કે ભાઈ કબીરજીનું જે કંઈ જ્ઞાન આપણને મળે છે તેનો આપણે સદુપયોગ કરી શકીએ સરખું સમજીને. આવી ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ જો લાયન્સ ક્લબ કરતી છે એ આજે આપણને ખબર પડી. તો બહુ સરસ, થેન્ક યુ ત્રણેય ભાઈઓને, અને બહુ આનંદ થઈ ગયો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ રામ કબીર. ગોવિંદ કાકા તમારે કંઈક કહેવું છે? કાકા તમે કંઈક રેસ કરતા હતા. રામ કબીર સૌને, હરિવર્ધનભાઈ, મનહરભાઈ અને નીરજભાઈ, તમે ખૂબ સુંદર માહિતી આપી અને એ બરાબર આપણા કબીર સાહેબના ફોલો, એમના પ્રિન્સિપલને અનુસરીને જ આ વાત કરી છે તમે, કે કબીર કહે કમાલ કો દો બાतें सीख ले, हर साहेब की બંદગી ભૂખે કુછ દે. તો આપણે મારે જરા આ સવાલ એક હતો કે ઇન કેસ હું દાખલા તરીકે એનાહેમમાં રહું છું, તો એનાહેમની લાયન્સ ક્લબને હું મળું અને મારે નવસારી ડિસ્ટ્રિક્ટમાં કેમ્પ કરાવવો હશે, તો એ ત્યાંની નવસારીની જે ક્લબ છે લાયન્સ ક્લબ અને આ ક્લબ છે એમાં આપણે ડોનેશન કરીએ તો કઈ રીતે વર્ક થાય, જો તમને કંઈ ખ્યાલ હોય તો. Go ahead. મારો સવાલ ખ્યાલ આવ્યો તમને? યસ, તમે જો મેમ્બર હોય તમારી લાયન્સ ક્લબના,
હા નિલેશભાઈ બોલો તમે. તો Sorry. તમે જો એનાહેમ લાયન્સ ક્લબમાં ડોનેટ કરો અને રિક્વેસ્ટ કરો કે આ ફંડ ડાયરેક્ટલી નવસારી લાયન્સ ક્લબમાં કેમ્પ માટે જાય, તો એ જેટલા પૈસા તમે ડોનેટ કરેલા હોય એટલા જ પૈસા એ લોકો ત્યાં પ્રોવાઈડ કરે એ લાયન્સ ક્લબને તે પ્રોજેક્ટ માટે. અથવા તમે ડાયરેક્ટલી લાયન્સ ક્લબ ઇઝ અ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ, એ લોકો પાસે પણ સેમ વ્યવસ્થા છે ઓનલાઈન. તમે ત્યાં એ લોકોને રિક્વેસ્ટ કરો કે આ પૈસા મારે આ જગ્યાએ ડોનેટ કરવા છે લાયન્સ ક્લબમાં, તો એ લોકો એ પૈસા ત્યાં ફોરવર્ડ કરી દે વિધાઉટ ચાર્જિંગ એની મેન્ટેનન્સ ફી. 100% ડોનેશન ગોઝ there. ને નેક્સ્ટ યર ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબનો પ્રેસિડન્ટ આપણો ઇન્ડિયન લાયન મેમ્બર બનશે, એપી સિંહ કરીને છે. એટલે every 5 years, I think we getting one international line president from India. So India has a more power in this Lions International organization. Very good. અત્યારે during the COVID time, મરી લાયન્સ ક્લબ ડોક્ટર રાજીવ વ્યાસ રિક્વેસ્ટ કરેલું બિશપ ક્લબ તરફથી કંઈ ડોનેશન થતું હોય કોવિડમાં, તે અમારા ક્લબે $12 ટ્રાન્સફર કરેલા. તમે કહો કે બાહેમાંથી આટલા કપાય, તો ક્લબે કીધું કે $35 કે $45 જે ટ્રાન્સફર ફીસ આવવાની છે તે ક્લબ વિલ પે ફોર ઇટ. એટલે અમારા ક્લબને કીધું કોસ્ટ $250, પણ એ લોકોને મેં ના પાડી, હું ટ્રાન્સફર કરી દેવા મારી મેરે ઇન્ડિયા, પણ $45 અમારા ક્લબનો બચાવી આપણે પૈસા. There's no point to spend that much money in transfer fee, you know. કે આપણા હગાવાલા કોન્ટ્રાક્ટ હોય ઇન્ડિયામાં તેને કહી દે કે ટ્રાન્સફર કરે છે ભાઈ આટલા પૈસા, ને આપણે એ લોકોને ડાલરમાં અહીંયા આપી દઈએ આપણે. But Harivadan Bhai, the problem is if somebody is donating the money, the Lions Club International is a 501c3 charter organization. So you can get benefit from your taxes also. That's the whole purpose on the 501c3. But I'm So talking about my club, the club, you know. Right. No, very good idea, a very good concept કે તમે કહ્યું તેમ નિલેશભાઈ, કે કોઈકને આજે કારણ કે આજે હવે ટેક્સનો એપ્રિલ 14 આવવાની જ છે અને ઘણા બધાને આ ટેક્સના ઇસ્યુઝ હોય છે, તો તમે જે આ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં જો ડોનેશન કરો તો પ્રોબેબલી યુ વિલ ગેટ સમ બેનિફિટ. તમે તમારા ટેક્સ એક્સપર્ટને પણ પૂછી શકો છો આના માટે, અને દેન આ બંને લાભ લઈ શકો છો તમે. જીતુભાઈ તમારે કંઈક કેવું છે કે પછી આપણે અહીં પ્રોગ્રામ કંઈક તમારે? So Ram Kabir, let me add a few things. First of all, I want to thank Harivadan Bhai, Nilesh Bhai, and of course Manhar Das. Thank you for being here on Kabir Wisdom and bringing awareness about the SPACs. આગળ પણ હરિવર્ધન ભાઈ કબીર વિઝડમમાં આ વિશે થોડી ચર્ચા કરી, લગભગ 1.5 વર્ષ થઈ ગયું મને યાદ છે. તો એક ખૂબ જ સરસ કાર્ય છે. ભક્ત સમાજમાં આ અવેરનેસ ખૂબ જ જરૂરી છે. I've been coordinating funeral in Southwest region for last 12 plus years. Many of our own family are unaware of these things. જ્યારે પણ આગળ આપણે વાત કરી કે બોડી જ્યારે ક્રિમેટ કરે છે, ચશ્મા છે, શૂઝ છે, બધું એ લોકો સાથે બારી દે છે. બહુ ઘણા ઓછા પરિવારોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આવું તમે આવું બારો નહીં અને તમે ડોનેટ કરી દેજો. ઘણા પરિવારો માને છે, ઘણા નથી માનતા, પણ આ એક અવેરનેસ આપણા ભક્તા સમાજના પરિવારોમાં પણ જરૂરી છે. So as a past president, I would like to request entire Bhakta community to consider this in future. If your loved one who passed away is wearing glasses, please save it aside, donate it to Lions Club, and that will go to somebody else, and that's a good charity work, I think. So thank you all three of you, and I think on behalf of Kabir Wisdom and Bhakta Samaj, kindly thank you all and keep coming back with new things and new awareness to our program and keep us united that way as well. Thank you very much. Ram Kabir. થેન્ક યુ તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને આ રીતે કબીરજીની ફરી પાછી હું એ દોહાની વાત ઉચ્ચારણ કરું છું કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહબ કી બંદગી और भूखे को कुछ दे.
જરૂરિયાતમંદોને માટે આપણે જ્યાં જરૂરિયાત એમની પૂરી કરવા માટે ઉભા રહીએ છીએ એ જ એક વિશિષ્ટ આપણા માટે દાન છે અને અને એ પુણ્ય કમાવાની બહુ ઘડી છે. સો આજની વાતો પરથી અત્યારે હવે હું બધાને ફરી પાછું એકવાર ધન્યવાદ કરી અને અહીં અંતિમ પ્રાર્થના તરફ આપણે જઈએ છીએ. અને હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.